પીપીઆર શાહ હાઈસ્કૂલ લીંબોદરા, તાલુકો કલોલ, જિલ્લો ગાંધીનગર ઝોન કક્ષાના વિજ્ઞાન મેળામાં વિભાગ 5 વેસ્ટ મેનેજમેન્ટ રિસોર્સ મેનેજમેન્ટમાં રજૂ કરેલ કૃતિ ઇલેક્ટ્રોકોગ્યુલેશન દ્વારા વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ. માર્ગદર્શક શિક્ષક છે ચૌહાણ મહેશભાઈ ગોવિંદભાઈ. ભાગ લેનાર વિદ્યાર્થીઓ વાઘેલા મનીષાબેન રોહિતસિંહ તથા વાઘેલા કુલદીપસિંહ સુરેન્દ્રસિંહ. ઇન્ડસ્ટ્રીમાં આવતા ગંદા પાણી એ જળાશયો અને ખાસ કરીને જમીનમાં છોડવામાં આવે છે, જેથી જળાશયો અને જમીનનું પ્રદૂષણ થાય છે. આ પ્રદૂષણને અટકાવવા સાથે સાથે આવા હજારો લાખો લીટર વેસ્ટ વોટરને ટ્રીટ કરી અને એનો પુનઃ ઉપયોગ કરવા માટેનું આ એક વ્યવહારુ, સાદું અને સરળ મોડેલ છે. ઇલેક્ટ્રોકોગ્યુલેશન ટ્રીટમેન્ટ દ્વારા વેસ્ટ વોટરને ટ્રીટ કરી અને ચોખ્ખું પાણી મેળવી શકાય છે, જેનો પુનઃ ઉપયોગ કરી શકાય છે. સૌ પ્રથમ અહીંયા એક કલેક્શન ટેન્ક છે, જેમાં ઇન્ડસ્ટ્રીમાંથી આવતું વેસ્ટ વોટર કલેક્ટ કરવામાં આવે છે. પંપ દ્વારા આ વેસ્ટ વોટરને ઇલેક્ટ્રોકોગ્યુલેશન ટેન્કમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. અહીંયા તમે જોઈ શકો છો કે ટેન્કની અંદર ધાતુની પટ્ટીઓ ગોઠવેલી છે. ધાતુની પટ્ટીઓમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે. આશરે 12 વોલ્ટ જેટલો વિદ્યુત પ્રવાહ અહીંયા તમે જોઈ શકો છો કે 12 વોલ્ટ જેટલો વિદ્યુત પ્રવાહ અહીંયા આપેલો છે, જેથી વેસ્ટ વોટરમાં રહેલી દ્રાવ્ય અશુદ્ધિ અદ્રાવ્ય સ્વરૂપમાં ફેરવાય છે અને અદ્રાવ્ય અશુદ્ધિમાં ફેરવાયા બાદ આ જે પાણી છે તેને એક પાઇપ દ્વારા સેટેલિંગ ટેન્કમાં લઈ જવામાં આવે છે, જ્યાં ભારે કચરો છે તે નીચે બેસી જાય છે અને ત્યારબાદ તેને સ્લજ કલેક્શન ટેન્કની અંદર કચરાને એકઠો કરવામાં આવે છે. જે ઉપર રહેલું પાણી છે તેને ચારકોલ ટ્રીટમેન્ટ માટે લઈ જવામાં આવે છે. ચારકોલ એ પાણીમાં રહેલા રંગ અને વાસને દૂર કરે છે અને અંતે ફિલ્ટ્રેશન દ્વારા આપણને ચોખ્ખું પાણી પ્રાપ્ત થાય છે. તમે અહીંયા જોઈ શકો છો, આ લાઈવ પ્રોસેસ દ્વારા આપણને ચોખ્ખું પાણી મળે છે. તો ખૂબ જ સિમ્પલ પદ્ધતિ છે. 2 સ્ટેજની અંદર પાણીને આપણે અહીંયા ચોખ્ખું કરી શકીએ છીએ એવી ઇલેક્ટ્રોકોગ્યુલેશન ટ્રીટમેન્ટ પ્લાન્ટ દ્વારા વેસ્ટ વોટર ટ્રીટમેન્ટની આ પ્રક્રિયા તમે લાઈવ નિહાળી શકો છો. થેન્ક યુ.